નમસ્કાર, જોહાર. હું છું સન ઓફ આદિવાસી ને અત્યારે હું છું વાંસદા ઉનાઈ રોડ ઉપર, જે કાલે એક પોસ્ટ મૂકવામાં આવી હતી કે વાંસદા ઉનાઈ રોડ ઉપર તમે આવશો તો તમે ચંદ્ર જેવી સપાટી ઉપર ફરશો, એવી પોસ્ટને જોઈ ત્યારબાદ હાઈવે 56ના અધિકારીઓને ખખડાવવામાં આવ્યા અને હાઈવે 56ના અધિકારીઓએ તાત્કાલિકપણે કાર્યવાહી હાથ ધરવામાં. આજે સાંસદ ધવલ પટેલે સ્પોટ ઉપર હાજર છે અને વાંસદા ઉનાઈ રોડ ઉપર તમે જોઈ શકો છો સાંસદ ધવલ પટેલ હાઈવે 56ના અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. મારી પાછળ અત્યારે તમે રોડ જોઈ શકો છો, રોડની ખરાબ પરિસ્થિતિ છે. આ બાજુ જેસીબી છે, જેસીબી દ્વારા રોડનું રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે અને પુરાણનું કામ ચાલી રહ્યું છે. પણ એ પુરાણ કેટલું યોગ્ય કહેવાય છે, કારણ કે સાંસદ ધવલ પટેલ અત્યારે પણ એમની સાથે વાતો કરી રહ્યા છે. એ દ્રશ્ય તમને હું બતાવી. ન્યૂઝ ચાલ્યા હતા અને ત્યારબાદ સાંસદ ધવલ પટેલે એક્શન લીધું અને એક્શનથી આજે તમે જોઈ શકો છો અહીંયા કામગીરી ચાલી રહી છે. આપણે સાંસદ ધવલ પટેલ સાથે સીધી વાત કરીશું. આજે રસ્તાની હાલત છે, દર વર્ષે આવું જ થાય છે અને આ વર્ષે તમે જે એક્શન લીધી છે, સૌ પ્રથમ પહેલા જ અઠવાડિયામાં કામગીરી ચાલુ થઈ છે, તો હવે આગળની કાર્યવાહી શું રહેશે? જી, આપણા પૂરી જે વરસાદની 4 મહિનાની સિઝન હોય છે, સ્ટાર્ટિંગમાં જ આપણે જે રસ્તા બિસ્માર થાય એમાં જ આપણે સારું કામગીરી કરી દઈએ, એને બરાબર પુરાણ કરાવી દઈએ ને તો પૂરી ચોમાસામાં એમને પ્રોબ્લેમ ના થાય એના માટે મેં પોતે અહીંયા સ્થળ પર વિઝિટ કરી છે. કાલથી અહીંયા કામગીરી ચાલુ થઈ ગઈ છે. NH56ના જે વડા છે એ પણ આપણી સાથે અહીંયા મેં એમને તલબ કર્યા હતા કે પૂરી દેખરેખના એમની દેખરેખમાં અહીંયા કામગીરી થાય, મારી દેખરેખમાં કામગીરી થાય, એના માટે એમને બોલાવ્યા છે. અને ખાસ કરીને ઉનાઈથી લઈને વાંસદા લગીને આપણા સારામાં સારા રસ્તા બને એના માટે પ્રધાની આપે છે. અમારી સરકાર હંમેશા સાથે છે, પણ આમના તરફથી કોઈ પણ કાચું ના કપાય એના માટે ખાસ પ્રયાસ છે. મારા વાંસદાના લોકો, મારા પોતે ગરીબ આદિવાસી લોકો છે, એમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય, તો મેડિકલ ઇમરજન્સી હોય એમાં પણ પ્રોબ્લેમ ના થાય એના માટે આ પૂરો પ્રયાસ છે કે આપણા આદિવાસી લોકોને કોઈ પણ જાતનું દુઃખ કે દર્દ એમને ના સહન કરવું પડે એના માટે પૂરો પ્રયાસ. ધવલભાઈ, એક વાત છે કે જ્યારે આ રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે અને ત્યારબાદ ખાડા તમે કહેશો તો જ ખાડા પુરાણ થશે, એ સમજાતું નથી કે અધિકારીઓને હાઈવે 56નું કામ તમે લીધું છે, આ રોડ તમારા અંડરમાં આવે છે, તો એમને ખબર નથી પડતી કે અહીંયા ખાડો છે, અહીંના વિસ્તારના લોકોને તકલીફ થાય છે. જ્યારે સાંસદ ધવલ પટેલ કહેશે, પ્રેશર લાવશે, દબાણ આવશે, ફોન કરશે, ત્યાર પછી જ રિપેર કરવાનું, તે પહેલાં એમને ખાડા નથી ખબર પડતી. બિલકુલ આ જ મારું છે કે અમે સાંસદ હોય કે અહીંયા લોકલ પ્રતિનિધિઓ જ્યાં લગીને ના કહી ત્યાં લગીને કામ ના કરવાનું એવું ના હોય. અધિકારીઓએ પૂરું પોતાનું વિવેક વાપરીને લોકોને કોઈ બી જાતની પરેશાની થાય એને જોઈને તરત જ કામગીરી કરવાનું હોય. સાંસદ આદેશ આપે કે અહીંયાનું લોકલ નેતૃત્વ આદેશ આપે એનો એમણે રાહ નહીં જોવાની હોય. આ અમે કરવાના છે કે આ એક સિસ્ટમ બની જાય કે કોઈ પણ જાતની લોકોમાં રસ્તામાં તકલીફ પડે તો તરત એમણે પૂરી દેવું પડશે. પણ આ વર્ષે મેં પોતે સ્થળ પર હાજર છું કે સ્ટાર્ટિંગના વરસાદમાં જ અહીંયા રસ્તા સારા થઈ જાય તો કોઈ પણ જાતની મુશ્કેલી નહીં પડે. અમારી સરકાર હંમેશા સારી બજેટની જોગવાઈ પણ કરે છે. આનું પરમનન્ટ સોલ્યુશન પણ મળી ગયું છે. આ વરસાદ જેવો બંધ થાય એના માટેથી ટેન્ડરિંગ, અમારો કોન્ટ્રાક્ટ મંજૂર થઈ ગયો છે, ટેન્ડરિંગ કરવાના છે કે આ રસ્તો પહેલેથી આપણે બનાવવાના છે જેનાથી કોઈ પણ જાતનું પછી પ્રોબ્લેમ નહીં આવે, એકદમ પહેલેથી પાયો મજબૂત થાય. અને જ્યારે એ રસ્તો બનશે ત્યારે પણ હું સ્થળ પર હાજર રહીને સારામાં સારી ક્વોલિટીનું બને એના માટે પૂરો પ્રાધાન્ય આપવાના છે. અમારા નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા સાથ આપે છે, ગડકરી સાહેબ સાથ આપે છે. હું પોતે પણ અહીંયા હાજર છું. સારામાં સારું કામ અમે અહીંયા કરશું. અમારા આદિવાસી લોકોને કોઈ પણ જાતની પરેશાની ના થાય એના માટે પૂરો ફોકસ કરવાનો છે. જે આપણે સાંસદ ધવલ પટેલ સાથે વાત કરીને એમણે કહ્યું છે કે આદિવાસી વિસ્તાર છે, અહીંના લોકોને રસ્તાની તકલીફ ખૂબ થતી હોય છે, પણ આ વખતે એમણે પોતે બીડું ઉપાડ્યું છે અને આવનાર સમયમાં એમણે કીધું છે કે કોઈ વાપી શામળાજી હાઈવે પ્રથમ